સુરત ગોમતી તીર્થ. હેલો. પરમ કૃપાળુ ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાન નિજ મંદિરમાં વિરાજતા આપના સૌના લાડીલા શ્રી ગોલોક વિહારી મહારાજ, પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 રાકેશ પ્રસાદજી મહારાજ શ્રી, વંદનીય પૂજનીય સંત મંડળ તેમજ આમંત્રણને માન આપી આવેલા બારધૂન મંડળના યુવાનો, બાળકો અને વડીલોને મારા હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ. આજનો મારો વિષય ગોમતી તીર્થ છે. તેની વિશે મારી પાસે જે કંઈ માહિતી છે તે હું આપ સમક્ષ રજૂ કરીશ. સારા એ ભારત દેશમાં અનેક પવિત્ર તીર્થો આવેલા છે. તેમાંનું આ વડતાલ ધામમાં આવેલ ગોમતી તીર્થ અતિ વિશેષ છે. વડતાલમાં અનેક પવિત્ર તળાવો આવેલા છે, જેમાં શ્રી હરિએ સ્નાન કરી પ્રસાદીના કરેલા છે, જેવા કે ધારુ તળાવ, ધના તળાવ, તાળન તળાવ વગેરે. તેમાંથી આપણે ધારુ તળાવ એટલે કે ગોમતીજી વિશે આજે જાણીએ. ગોમતીજીનો ઇતિહાસ જોવા જઈએ તો સંવત 1881ના મહાસુદ નવમીના દિવસે શ્રી હરિની આજ્ઞાથી પરમ પૂજ્ય સચ્ચિદાનંદ સ્વામી અયોધ્યાવાસીને લઈને દ્વારિકાની યાત્રાએ ગયેલા. દ્વારિકામાં તપ્તમુદ્રા મેળવવા માટે અને ગોમતીજીના સ્નાન કરવા માટે ત્યાંના ગુગડી બ્રાહ્મણો ધન માગતા. ધનના અભાવે પૂજ્ય સ્વામીને તપ્તમુદ્રા ન મળી અને ગોમતીજીમાં સ્નાન પણ ન થયું, તેમજ તેમને બેટ દ્વારકાના દર્શન પણ ન થયા. આથી તે અતિ દુઃખી થયા. વળી તેમને 5 દિવસના ઉપવાસ થયા. નિરાશ થતા તે ધ્યાન કરવા બેસી ગયા. ધ્યાન કરતા કરતા તે સમાધિમાં ઉતરી ગયા. સમાધિમાં સાક્ષાત દ્વારિકાધીશે તેમને દર્શન આપી કહ્યું કે હું તમારી સાથે જ વડતાલ આવી ત્યાંના દેવોમાં રહી તમને દર્શન આપીશ અને ગોમતીએ સહિત કાયમ માટે ત્યાં જ આવીને નિવાસ કરીશ. આમ સ્વયં દ્વારિકાધીશ ગોમતીએ સહિત વડતાલ આવી બસ્યા. વળી શ્રી હરિએ તપ્તમુદ્રાનું અંકન કરાવી સર્વે સંતોને ગોમતીજીમાં સ્નાન કરાવી તપ્તમુદ્રા ગ્રહણ કરાવી. આજે પણ લાખો હરિભક્તો ગોમતીજીમાં સ્નાન કરી તપ્તમુદ્રા મેળવી મોક્ષ ભાગી બને છે. સમય જતા શ્રી હરિએ ગોમતીજીને ઊંડું અને મોટું કરવાનું નક્કી કર્યું. જે કાર્ય તેમને પૂજ્ય અક્ષરાનંદ સ્વામીને સોંપ્યું. ગોમતીજીમાંથી નીકળતી માટીના પોટલા બાંધી સ્વયં શ્રીહરિ પોતાના સોનેરી પાગ પર ઉપાડતા. તે માટી વડતાલ ધામના ચોકમાં નાખવામાં આવી. 6 ફૂટ જેટલું, લગભગ 6 ફૂટ જેટલી ઊંડાઈ એ માટીથી કરવામાં આવેલ છે. તળાવની મધ્યમાં ગતમનું ઝાડ હતું, તે પણ સમયાંતરે કાઢી નાખવામાં આવ્યું. એમ પણ કહેવાય છે કે જ્યારે ખોદકામ ચાલુ હતું ત્યારે સવારે શ્રી સંતો હરિભક્તો સાથે શ્રી હરિ કામ કરતા અને રાત્રે 33 કરોડ દેવતા તથા અક્ષરધામના મુક્તો માટી કાઢવાનું કામ કરતા. ખોદકામ પૂરું થતા ચૈત્ર સુદ 13ના રોજ શ્રીહરિએ જગ્યા બતાવીને ભીમાભાઈને કહ્યું કે આ જગ્યાએ ત્રિકમ મારો. ભીમાભાઈ ત્રિકમ મારતા જમીન પોણી જલાતા શ્રીહરિને વાત કહી. શ્રીહરિએ પોતાના જમણા પગનો અંગૂઠો દબાવ્યો કે તરત જ જમીનમાંથી પાણીની ધારા વહેવા લાગી. અખંડ પાણીની ધારા વહેવાથી ગોમતીજી ભરાઈ ગયા. આમ પાતાળમાંથી સ્વયં ગોમતીજી પ્રગટ થયા. આ દિવ્ય લીલાના દર્શન કરવા ભારતભરના સર્વે તીર્થો એક સમય અહીં હાજર થયા. તેમને કહ્યું કે જ્યાં સાક્ષાત પુરુષોત્તમ દેવતાઓ અને મુક્તો સાથે સ્નાન કરતા હોય ત્યાં અમને પણ સ્થાન આપો. તીર્થોને માંગણીને વશ શ્રીહરિએ સર્વે તીર્થો જેવા કે ગયાજી, પ્રયાગ, શિરપુર, શિવકાચી, વિષ્ણુકાચી, બદ્રીનાથ, કેદારનાથ તથા ગંગા, યમુના, સરસ્વતી વગેરેને અહીંયા એક એક ગોખના વિશે સ્થાન આપ્યું, જે આજે આપણે ગોમતીજીની પરિક્રમામાં દર્શન કરી શકીએ છીએ. એક દિવસ વહેલી સવારે પરમ પૂજ્ય સોમપ્રકાશાનંદ સ્વામી બુદ્ધાનંદ સ્વામીને લઈને સ્નાન કરવા ગયા. ત્યાં તેમને જોયું તો તેજ થઈ રહ્યું હતું. અનેક દિવ્ય ચૈતન્ય મુક્તો સ્નાન કરી રહ્યા હતા. સ્નાન કર્યા બાદ તેઓ જળના ઘડા ભરી રહ્યા હતા. આ દ્રશ્ય જોઈ પૂજ્ય સ્વામી તેમને પૂછ્યું, આપ કોણ છો, ક્યાંથી આવો છો? ત્યારે તેઓને કહ્યું કે અમે શ્વેતદ્વીપના મુક્તો છે અને નિત્ય સવારે અહીંયાથી જળ લઈ અમારા શ્વેતદ્વીપમાં અમારા ધામાધિપતિનો અભિષેક કરીએ છીએ. આવો આ તીર્થનો અપરંપાર મહિમા છે. આજે પણ વડતાલ મંદિરના દેવોનો અભિષેક માટે સંતો હરિભક્તો વાજતે ગાજતે અહીંયાથી જળ લઈ જાય છે. જલજીની એકાદશીના પવિત્ર દિવસે શ્રીહરિની મૂર્તિને નાવમાં બેસાડી ગોમતીજીને ફરવી દર્શન કરાવવામાં આવે છે. માઘ સ્નાનના પવિત્ર દિવસોમાં સંતો હરિભક્તો અહીંયા સ્નાન કરવા આવે છે.
શ્રીહરિએ ગોમતીજીનો મહિમા વર્ણવતા કહ્યું છે કે અહીંયા જે સ્નાન કરશે તે અપાર પુણ્યને પ્રાપ્ત કરશે. જે પિતૃ તર્પણ કરશે, શિખા છોડી દાઢી સહિત મુંડન કરાવશે, તેના પિતૃઓ અતિ તૃપ્ત થશે. અર્થાત જે સર્વે તીર્થોની જે વિધિ છે તે અહીંયા કરશે તે પાપોથી મુક્ત થશે. સમય જતા વડતાલ દેશ ગાદીના પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 શ્રી વિહારીલાલજી મહારાજે નક્કી કર્યું કે આપણે ગોમતીજીના પાકા ગાંઠ બાંધવા છે. તે માટે તેમને સંતો હરિભક્તોને કહ્યું કે રાજુલા શહેર જાઓ અને ત્યાંથી પથ્થરોની ખાણમાંથી પથ્થરો લઈ આવો. તે પથ્થરોથી 3 પાકા ગાંઠ બંધાઈ ગયા. પણ ઈશ્વરની ગતિ અકળ છે. તેઓ શ્રી અક્ષર નિવાસી થતા ચોથા ઘાટનું કામ અધૂરું રહ્યું, જે થોડા જ સમય પહેલા વડતાલ મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડ દ્વારા પૂરું કરવામાં આવ્યું છે. પ્રેમાનંદ સ્વામીએ મહિમા વર્ણવતા કહ્યું છે, સવારે ગોમતી ગયા ભગવાન, રટે 3 લોક નારાયણ નામ. સવારે ગોમતી ગયા ભગવાન. આવા તો અનેક સંતો અને વિહારીલાલજી મહારાજશ્રીએ પોતાના કીર્તનમાં ગોમતીજીનો મહિમા વર્ણવ્યો છે. આવો આ તીર્થનો અપરંપાર, અતુલ્ય, અવર્ણનીય મહિમા છે. આવા તીર્થને મારા કોટી કોટી વંદન. જય શ્રી સ્વામિનારાયણ. જોરદાર તાળીઓથી આ બાળકને આપણે વધાવીશું. સુરત